કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન અને ભગવાન મહાદેવનું જેને તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે, તમને દુઃખ આપશે. સપૂત દીકરો ટૂંકું જીવશે, તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે શું કરવું? મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું.